રાજકોટમાં સાંડિયા પુલને લઈને નવનિયુક્ત મેયરનું મોટું નિવેદન. બ્રિજમાં થોડી ક્ષતિ હોવાની વાતનું મેયર ડોક્ટર નેહલ શુક્લનું નિવેદન. ક્ષતિઓ દૂર કરવા આદેશ કરાયો છે. બ્રિજ ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે તેવું પણ કહ્યું. કોર્પોરેટર અધિકારીઓ સાથે રાખીને બ્રિજની મુલાકાત. રાજકોટના વોર્ડ નંબર 3 માં આવેલ જે સાંડિયા પુલ છે તે ઘણો મહત્વનો છે. રાજકોટ જામનગર ઉપર જે મોટા પ્રકારની વાહનોની અવર જતી હોય છે તેના માટે આ પુલ મહત્વનો ગણવામાં આવે છે. રૂપિયા 73 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના જે હોદ્દેદારો છે તે અત્યારે પહોંચ્યા છે અને પુલનું જે નિરીક્ષણ કરી રહ્યા છે. અને પુલ છે થોડા જ સમયમાં ચાલુ થવાનું છે. ત્યારે મેયર સાથે જ ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરીશું. મેયર, શું કહેશો નેહલભાઈ, આ બ્રિજ ક્યારે શરૂ થશે? અત્યારે અમે બ્રિજ રેડી થઈ ગયો છે એવું અમારા એન્જિનિયરોએ અમને જાણ કરી છે. માટે અમે લોકો જાત તપાસ માટે, સ્થળ તપાસ માટે આવ્યા છીએ. અમુક નાની મોટી ત્રુટીઓ જે દેખાઈ રહી છે એ તાત્કાલિક દૂર કરી અને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસમાં આને ખુલ્લો મૂકી દેશું. મોટી સંખ્યામાં અહીંથી વાહનોની અવર જવર થતી હોય છે, લોકો પણ ક્યારના માંગ કરીએ, શું કહેશો? લોકોની વાત સાવ સાચી છે, કારણ કે બ્રિજ તૈયાર થઈ ગયો છે એટલે સ્વાભાવિક અપેક્ષા હોય કે ઝડપથી ખુલ્લો મૂકીએ. અમે એટલા માટે જ આજે આવ્યા છીએ. ગણતરી તો ગઈકાલે જ મૂકવાની હતી, પરંતુ અમુક નાની મોટી ત્રુટીઓ દેખાય છે એ દૂર કરીને તાત્કાલિક ખુલ્લો મૂકશું. આ હતા રાજકોટના મેયર નેહલભાઈ શુક્લા. તે કહી રહ્યા છે કે ગણતરી જે નાની મોટી ક્ષતિઓ છે તે દૂર કરી અને તે પુલ શરૂ કરવામાં આવશે. વોર્ડ નંબર 3 છે કોર્પોરેટર, શું કહેશો બાપુ, તમારા વિસ્તારનો આ વોર્ડ હવે ચૂંટણી જીતે બાદ મેયર સાહેબને અમે સાથે વિઝિટમાં આવ્યા છીએ. અમારા વોર્ડના 2 નંબર અને 3 નંબરના કોર્પોરેટરો કે આ બ્રિજ બેયને લાગુ પડે છે જોવા આવ્યા છે. બને એટલું વહેલામાં વહેલી તકે બ્રિજ ખોલવાનું અધિકારીઓ સાથે લઈને આવ્યા છે. તો આ હતા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને મેયર સાથેના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક સહિતના જે હોદ્દેદારો છે તે આ બ્રિજ ઉપર પહોંચ્યા છે અને બ્રિજનું છે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી અને વહેલામાં વહેલી તકે બ્રિજ શરૂ થાય અને વાહન ચાલકોને ઓછી મુશ્કેલી સહન કરવી પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.